ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ડુંગીવાળા. કેમ છો મારા કલેજાઓ? બધા મજામાં જશો? તો મિત્રો આજે સવારમાં જઈને ગણપતિ બાપાના દર્શન કરતા આવીને પછી દુકાને જઈ બોણી બોણી કરી. તો મિત્ર ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે અને હવે દુકાને જઈ અને માતાજીના ધૂપ દીવા કરી અને બોણી કરી નાખી. કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં. તો મિત્ર માતાજીના ધૂપ દીવા પણ કરી નાખ્યા છે અને દુકાને બોણી પર કરી નાખી છે. તો નવા હોય લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો જે આરતીમાં જવાનું છે ગણેશ બાપાની, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો સોરી મિત્ર, આપણે આરતીમાં ના જઈ શક્યા કેમ કે આપણે દુકાને કસ્ટમર હતા એટલે થોડુંક કામ આવી ગયું હતું અને તો આપણે આરતીમાં ના જઈ શક્યા. તો મિત્ર અત્યારના 10 વાગ્યે છે અને વાદળા થાય છે, વરસાદ જેવું વાતાવરણ છે. તો મિત્ર કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને વરસાદ આવશે તો તમને સીન પણ દેખાડીશ. તો મિત્ર આપણે દુકાને બેઠા હતા ને ભાઈબંધ આવ્યો હોય કે હાલ કે આપણે દુકાને જાય કે ઠંડુ બંડુ બી બાકી ખાઈ ગયા. તો કેટલા દિવસથી એની દુકાને ગયો નહોતો, તો ચાલો એની દુકાને જતા આવીને એકવાર તમને વ્યૂ બતાવી દો ગામનું થોડુંક. તો મિત્ર પરફેક્ટ લોકેશન ઉપર આવી ગયા છીએ આપણે. હવે આપણો ભાઈબંધ છે ને આ ભાણુભા છે. જય માતાજી, જય માતાજી, બાપા સીતારામ. તો ચાલો આપણી દુકાન છે, દુકાને ભરતભાઈ બેઠા છે. રામ રામ ભરતભાઈ. તો મિત્રો આપણે ફ્રેન્ડની દુકાનેથી નીકળી ગયા છીએ. આવ્યા હતા એમથી આવ્યા હતા ને હવે આમથી જઈએ. આની કોઈ વાછરડાનું મંદિર આવે ને તો દર્શન કરતા જઈએ. મિત્રો 12:30 વાગ્યે છે ને આપણે હવે આજ જમતા આવી વહેલા કેમ કે આજ કસ્ટમર છે નહીં બહુ, તો આજ વહેલું 12:30 વાગે જમતા આવી. ભાઈ કરી દે દુકાન પર. ચાલો મિત્ર જમતા આવી. ઘરે જમવા જતા હતા રસ્તામાં એક ભાઈબંધ ભેગા થઈ ગયા હતી કે હાલ અંજિયા ખડી, થોડુંક અંજિયા ખડી કામ છે, આપણે પણ થોડુંક કામ છે તો ચાલો અંજિયા ખડી જઈએ આપણે. અમારા ગામનું વાછરડાવાળું ડેમ છે, જોઈ લ્યો ડેમ પાણી કેમ કર્યું. તો મિત્ર જોઈ લ્યો રસ્તામાં કેટલા બધા હાંડિયા ચડે છે. તો કોમેન્ટમાં જય મોમાઈમાં લખી નાખો કેમ કે આ સાંઢિયા છે ને મોમાઈમાંનું વાહન હોય. તો કોમેન્ટમાં જય મોમાઈમાં બધા લખી નાખો. તો મિત્રો આપણે અંજિયાખડી આવી ગયા છીએ. જોઈ લો અંજિયાખડીનું લોકેશન બતાવી દઉં. સામે મોલ છે, મુરલીધર શોપિંગ મોલ ને જોઈ લ્યો. તો મિત્ર
માધવમાં થોડું કામ હતું, પતાવી લીધું છે ને હવે ડીઝલ ભરાવાનું હોય તો ડીઝલ ભરાવતા આવી સામે પેટ્રોલ પંપે. હંગે ખાલી બધું કામ પકાવ્યું અને આપણે હવે કાકા ગામ પર મૂકી ગયા હોય. તો મિત્રો આપણે આપણા ઘરે આવી ગયા છીએ ને હવે ફટોફટ જમી લઈએ આપણે. તો મિત્ર ઘરે આવી ગયા ને ફટોફટ જમવા બેસી ગયા. જોઈ લ્યો, આવું મારું ભોજન છે સાદું. મિત્ર તો ઘરે લાઈટ હતી નહીં અને આપણે જમીને નીકળી ગયા ગામ તરફ. ગામના જાપે જાય એક ભાઈબંધ છે, એનો ફોન આવ્યો હતો કે લાઈટ છે નહીં, અહીંયા પવન આવે તો અહીં બેઠા. તો ચાલો ગામમાં જાય છે આપણે. તો મિત્ર 3 વાગ્યા છીએ ને આપણે દુકાને આવી ગયા છીએ અને દુકાને આવીને દુકાનનો થોડોક માલ લખવાનો છે આપણે, તો એની યાદી કરી લઈ કે જો માલ બધો ઓછો થવા માંડ્યો. મેકઅપની મહેંદી લેવાની છે, નિશાની મહેંદી લેવાની છે, કાળો કલર મેટ લેવાનો છે, 4-5 ફેસ વોશ લેવાના છે, એવું બધું નાનો મોટો દુકાનનો માલ લેવાનો છે. તો આપણે એની યાદી કરી લઈ. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. આ શનિવારે આપણે ખંભાળીએ જવાનું છે દુકાનનો માલ લેવા, કેમ કે પોરબંદર તો હમણાં ગયા હતા એટલે પોરબંદર નથી જવું, તો ખંભાળીએ જવાનું છે. તો ચાલો મિત્રો આપણે માલની યાદી કરી લઈ. તો મિત્ર 9, 9:30 જેવું થયું ને આપણે ઘરે જાય છે જમવા, તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. તો મિત્ર 9, 9:30 જેવું વાગ્યું છે ને લાઇટ વહી ગઈ છે અને આપણે કેવો જુગાડ કર્યો જોઈ લ્યો. આ બેટરી વાળો બલ્બ છે, એનો છેડો આમનામ સીધો આવે અને આ સ્વિચ છે ક્યાંક આવી રહી. જો મિત્રો અહીંયા સ્વિચ છે, આ સ્વિચ દબીને તો બલ્બ ચાલુ થઈ જાય, સ્વિચ બંધ કરીને તો બંધ થઈ જાય. આ બેટરી વાળો બલ્બ છે. તો મિત્રો મારો આજનો વિડીયો અહીં જ પૂરો કરું છું. ફરી પાછા કાલ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ વિડીયો સાથે. જય માતાજી, જય જુંગીવાળા.